નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દારૂડિયાઓની આખી બસ ભરાઈ ગઈ. સુરતના 5 પોલીસ મથકના વિસ્તારમાંથી 250થી વધુ લોકો પીધેલા ઝડપાયા. પોલીસ સ્ટેશને લાઈન લાગી. 31ને ધ્યાને રાખીને ગુજરાત પોલીસે એક્શન મોડમાં જોવા મળી છે. દારૂ અને ડ્રગ્સનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જેમાં સુરતની ઝોન 4 પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 30 ડિસેમ્બરની સાંજથી આજ સવાર સુધીમાં શહેરના 5 મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી 250થી વધુ દારૂના નશામાં ફરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામને અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી બસમાં ભરીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લઈ જવામાં આવ્યા હતા. ગત રોજ સાંજના સમયથી 31 ડિસેમ્બરની સવાર સુધી ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં અલથાણા, આડેસરા, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા અને અઠવા વિસ્તારમાં દારૂડિયાઓને ડામવા માટે ખાસ ઝુંબેશ ચાલી હતી. આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં સાકટા બનનાર વ્યક્તિઓને બ્રેસ્ટ એનાલાઇઝર મશીનના માધ્યમથી તપાસી ઝડપી પાડ્યા હતા. માત્ર 10 કલાકની આ ઝુંબેશમાં 250થી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર કે.એન. ડામોરે જણાવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં 56 બુટલેગર સામે પણ કડક પગલાં લેવાયા છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલશે, જેમાં મશીન દ્વારા નશાની તપાસ અને બુટલેગરો સામે દ્રઢ કાર્યવાહી કરાશે. પોલીસે લોકોમાં કાયદાનું પાલન કરવાની જાગૃતિ ફેલાવવા અને દારૂબંધીના નિયમોનું સતત અમલવારી માટે આ ઝુંબેશ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સખ્ત પગલાં લેવા માટે પોલીસ નિષ્ઠાપૂર્વક કાર્યરત રહેશે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.